મોરુ ગામના 19 વર્ષીય યુવક રમેશ મહેશ્વરીના શરીરના ટુકડા બોરવેલમાંથી મળી આવતા હાહાકાર। નખત્રાણા તાલુકાના મોરુ ગામમાં 19 વર્ષીય મહેશ્વરી રમેશ પુંજાભાઈની ક્રૂર રીતે હત્યા કરી શરીરના 5 ટુકડા કરી બોરવેલમાં નાખી દેવામાં આવ્યા હોવાનો હચમચાવી નાખે એવો બનાવ બહાર આવ્યો છે। ગત 6 દિવસથી ગુમ થયેલા યુવકના હાથ, પગ અને ધડ બોરવેલમાંથી મળી આવ્યા છે। સમગ્ર વિસ્તારમાં શોક અને સ્તબ્ધતા ફેલાઈ ગઈ છે। પોલીસે 2 શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। યુવક 2 ડિસેમ્બરથી ગુમ હતો અને પરિવારજનોએ પોલીસમાં ગુમ નોંધ પણ નોંધાવી હતી। તપાસ દરમિયાન મળેલી શંકાસ્પદ માહિતીના આધારે પોલીસે વાડીમાંથી લાશના ટુકડા કબજે કર્યા। મહત્વનું છે કે માથું વાડીમાં જમીનમાં દાટેલી હાલતમાં મળ્યું હતું। સ્થળ પર પંચનામા અને તમામ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ આ હત્યા કેસની સંપૂર્ણ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। આ ચોંકાવનારી ઘટનાએ નખત્રાણા મોરુ વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાવી દીધી છે। રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।